વાલીઓનું ચિંતાનું નિરાકરણ એ LIC નું અમૃત બાલ યોજના છે, જેમાં બાળકની ઉંમર 30 થી માંડી અને 13 વર્ષનું હોય બાળક તો એ બાળક માટે આ યોજના લઈ શકાય. પાકતી મુદત એટલે કે ક્યારે પૈસા મળે તો બાળક 18 વર્ષનું થાય ત્યારથી માંડીને 25 વર્ષ સુધીની અંદર આપ પૈસા લઈ શકો છો. પોલિસીની મુદત કેટલી હોય છે તો કે પોલિસીની મુદત ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોય છે, જેમાં સિંગલ પ્રીમિયમ જો આપ ભરો તો એની અંદર ઓછામાં ઓછી મુદત 5 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની લઈ શકો. પ્રીમિયમ તમે કેટલા વર્ષ પ્રીમિયમની મુદત કેટલી હોય છે તો કે પ્રીમિયમ ભરવાની મુદત સિંગલ પ્રીમિયમ એટલે કે એકવાર ભરીને તમે છૂટી જાઓ, 5 વર્ષ ભરી શકો, 6 વર્ષ ભરી શકો અને 7 વર્ષ ભરી શકો. પછી રકમ કેટલા, વીમાની રકમ ઓછામાં ઓછી કેટલી ને વધુમાં વધુ કેટલી, તો વીમાની રકમ ઓછામાં ઓછી 2 લાખ તમે રાખી શકો ને વધુ આપણા આવક પ્રમાણે રાખી શકીએ છીએ. રિસ્ક એટલે કે જોખમ કેટલા ગણું કવર કરે તો રિસ્ક જે છે એ જે તમે વાર્ષિક પ્રીમિયમ ભરો એની અંદર આપને 2 ઓપ્શન આપવામાં આવે છે. એક છે 7 ગણું એટલે સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે એ 50,000 નું પ્રીમિયમ ભરતું હોય તો કા 7 ગણો વીમો લઈ શકે, રિસ્ક લઈ શકે, અથવા તો 10 ગણું રિસ્ક લઈ શકે. હવે 10 ગણું રિસ્ક લઈએ 50,000 નું પ્રીમિયમ ભરે ત્યારે તો એ કેટલું થાય 5 લાખનું, અને 7 ગણું લઈએ તો 3,50,000 નું રિસ્ક કવર થાય. હવે આ પ્લાન કેવો છે તો કે નોન લિંક નો મતલબ શું થાય કે એને શેર બજાર સાથે કોઈ સંલગ્નતા નથી. નોન પાર્ટિસિપેટિવ એટલે કે LIC ના પ્લાનની અંદર LIC નફો કરે એટલે બોનસ જમા કરતી હોય છે, પણ આની અંદર એ નથી. પ્લસ સેવિંગ પ્લાન છે એટલે બચત કરતો પ્લાન છે. તો જો નોન લિંક હોય, નોન પાર્ટિસિપેટિંગ હોય તો વળતર કઈ રીતે LIC આપે છે તો વળતર દર 1080 રૂપિયાનું ગેરંટેડ વળતર આપે છે. પોલિસી આપ લ્યો તો 1080 રૂપિયા તો 1 લાખે રૂપિયા થાય તો 2 લાખે કેટલા થશે 100 રૂપિયા, અને 25 વર્ષની મુદત હોય તો એ 16 રૂપિયા ગેરંટેડ 25 વર્ષ સુધી મળે. ત્યાર પછી એની અંદર બીજી શું સુવિધાઓ છે મિત્રો તો બીજીમાં PWB એટલે કે જો પ્રીમિયમ ભરવા દરમિયાન વાલીની ગેરહાજરી થઈ જાય તો પ્રીમિયમ વેવર બેનિફિટનો લાભ આપ લઈ શકો, એટલે કે પ્રીમિયમ માફીનો લાભ લઈ શકાય. પછી એની અંદર લોન પણ ઉપલબ્ધ છે. પછી પ્રીમિયમ તમે યરલી એટલે કે વાર્ષિક, હાફ યરલી એટલે કે 6 માસિક, ક્વાર્ટરલી એટલે ત્રિમાસિક અને નાચ SSS અથવા સિંગલ પ્રીમિયમ ભરી શકો. નાચ એટલે કે ડાયરેક્ટ તમારા ખાતામાંથી કપાઈ જાય, અને SSS એટલે અમુક સંસ્થાઓ છે એ સેલેરીમાંથી કાપી અને LIC ને ડાયરેક્ટ જમા કરાવે છે. હવે આ બધા એના ફીચર થયા.